પ્રિયા શું કરે છે? હા ભાભી કામ કરું છું જો ને. તું પછી કર કામ પછી કર. શું થયું? આ તને દર વખતે પૂછું ને ત્યારે એમ જ કે શું થયું ભાભી? આ કાંઈ થતું નથી ને એ તો તકલીફ છે ઘરમાં. કેમ? શું કેમ? હા જો ને મને છે ને આ આજુબાજુવાળાની બધી વસ્તુ લાવે ને એ જોઈને બહુ બળતરા થાય છે. પણ લ્યો. થાય શું? શું વસ્તુ લાવ્યા? કોણ લાવ્યું? અરે ઓલી આપણા મારી ખાસ ફ્રેન્ડ બાજુમાં નથી પેલી કામિની, હા એણે છે ને મર્સિડીઝ ગાડી લીધી. બોલ કેટલાની આવે ખબર? બહુ મોંઘી આવે છે. તો હું શું કહું છું ભાભી, હા આપણે મેમ્બર્સ વધી ગયા છીએ હા તો આપણે આપણી જૂની ગાડી વેચીને 7 સીટર લઈ લઈએ તો? જૂની ગાડી? હવે જૂની ગાડી કહેવાય એને રામ પ્યારી કહેવાય. એ ઠઠડિયું ખબર ને જાય ને આજુબાજુ બધા સામું જોતા જાય ક્યાંથી આવ્યા ખટારું. હા તો આપણે એ વેચીને આપણે 7 સીટર મોટી ગાડી લઈ લઈએ. રિયા તું બહુ ગોગા જેવી છે. આ એ ગાડી છે ને વેચવા જઈએ ને તો ભંગારવાળા લે એમ નથી એવી ગાડી છે. અને છે ને આપણે આજુબાજુવાળા આપણી કેટલી ઠેકડી ઉડાડે છે તને ખબર છે? એટલે જ કહું છું તો આપણે નવી લઈ લઈએ અને મોટી લઈ લઈએ. હા પણ લોન કરાવવી પડશે ને એની. એક કામ કરને તો આની લોન કરાવીએ ને એ પહેલાં આપણે એનું ફ્રીજમાં કેટલો અવાજ આવે છે તને ખબર છે? આમ રસોઈ કરતા ને કાના પડદા તૂટી જાય ને એટલો કંટાળો આવે છે. તો એક કામ કરીએ, આપણે ફ્રીજે લોન ઉપર લઈ લઈએ હા. અને ગાડીએ લોન ઉપર લઈ લઈએ. હા. અને મારે મંગળસૂત્ર એ નથી. હા મંગળસૂત્ર નથી મારે. હા મારે છે જ નહીં. અને આ મંગળસૂત્ર છે ને આ 150 રૂપિયાનું મંગળસૂત્ર છે. મારે 1.5 લાખનું મંગળસૂત્ર લેવું છે. તો ભાઈને કયો ને કરાવી આપે. હું સાગરને કહું લોન ઉપર કરાવી આપશે. બોલો હા તારા ભાઈને કહું એટલે કે તારા જેઠને કહું અને આ મને મંગળસૂત્ર કરાવી આપશે તને લાગે છે? લોન ઉપર તો થાય ને? લોન ઉપર થાય પ્રિયા, લોન ઉપર થાય પણ આ બધાને મનાવવા બહુ અઘરા છે. માની તો જાય પણ આ કેટલું કહીએ ને ત્યારે માને. પણ આપણે મનાવી લઈશું ને. હા તું એક કામ કર, તું પેલા સાગરને જઈને મનાવ અને હું રાજને જઈને મનાવ. જો માની જાય ને પછી આપણે બે ભેગા થઈને કાંઈક વિચારશું. ત્યાં સુધી તો આપણે બધાની જોઈને ગાડી મંગળસૂત્ર આ નવું ફ્રીજ ત્યાં સુધી આપણે બળતરા જ કરવાની. કેટલો જીવ પડ્યો. કાંઈ નહીં, આપણે મનાવીએ. માની જાય ને આપણે મનાવશું, માની જશે. આપણે તું એક કામ કર, આ છે ને ઘરના કામ અડધુરા મૂકી અને કોઈ મારી યાર આવી હવાણ કરવા બે ને તો તને મજા આવે. આ હું આખો દિવસ સવાર પડે સાંજ પડે એકનું એક કામ, કચરા પોતા વાસણ કપડાં, આ 3 ટાઈમ રસોઈ, એના સિવાય જિંદગીમાં કાંઈ આપણે કર્યું છે? એટલે જ હું કહું છું કે મારે રાજને કહેવું જ છે કે આ બાજુવાળા જે ગાડી લાવ્યા ને એની કદે હારામાં હારી ગાડી લઈ આવો. આ ફ્રીજ બાજુવાળા જે લાવ્યા ને ડબલ ડોરનું, ખબર છે? એક બાજુ ફ્રીજ આવે આખું આઈસ થાય એવું અને બીજી બાજુ શાકભાજીને બધું વ્યવસ્થિત રહે ને એવું. આમ 2 સાઈડ દરવાજા ખુલે ને આવડું મોટું કબાટ જેવડું તેજોરી જેવું. હા ઈ જ હવે ડૂબી ઈ જ હવે. તું પાછું ક્યાં મને ગાંડી સમજે છે? આખું સાંભળશે ને આજુબાજુવાળા તેમ કે આ જેઠાણી અને ડોબા જેવી જ લાગે છે. ના ના, આપણે મનાવીએ. ચાલો ફ્રીજ લેવાનું છે, ગાડીએ લેવાની છે ને મંગળસૂત્ર લેવાનું અને છે. આમ જો બધું લોન ઉપર લેવું પડે ને તો ભલે લેવું પડે. અને હા લે આ ફ્રીજની લોન તો ચાલે જ છે. આપણે એની પર ટોપઅપ લઈ લઈએ તો શું થાય? કમાલ થઈ જાય ને. હા તો એ આપણે પાછું ડીપી ભરી દેશું અને ઉપરની લોન આપણે લઈ લેશું. અને આના તો જમા થઈ જ જાય. હા. હા કેવું મગજ છે! વાહ વાહ હીરો મગજ તો વાહ. તમારો જ છે હો, બાકી એટલે તો મેં સાતા છે દીધી મારી જાતને. હું છે ને સાગરને વાત કર, હું રાજને વાત કરું છું. શું કરો છો? કંઈ નહીં, હવે બોલ ને. કેમ આવી? કંઈ કામ હતું? હા, હા તો બોલ, શું કામ હતું? મારે નવું મંગળસૂત્ર લેવું છે. હા તે વાંધો નહીં, લેવાય, એમાં કંઈ વાંધો નહીં. તારી પાસે પૈસા હોય તો ચોક્કસથી લેવાય. મારી પાસે પૈસા ક્યાંથી હોવાના? તમે મારું જૂનું મંગળસૂત્ર તૂટી ગયું એ વેચી નાખ્યું, એ પૈસા ખબર નહીં ક્યાં વાપરી નાખ્યા છે. અરે ક્યાં વાપરી નાખાય એટલે તું કહેવા શું માંગે છે? હા તારે જ ગોવા ફરવા જવું હતું ને, તો આ ગોવા જવાના પૈસા ક્યાંથી આવ્યા? એ મંગળસૂત્રમાંથી.
આમ તો ગોવા જતી હતી ત્યારે તો બહુ ઉત્સાહમાં જતી હતી ને. અરે મજા આવી ગઈ. આજે તો ગોવા ફરવા નીકળી ગયા આપણે. ગોવા નીકળી ગયા તો પૈસા તો જોઈએ ને. આ પૈસા ક્યાંથી આવે? આ તારું મંગળસૂત્ર આપણે વેચી નાખ્યું અને એ પૈસા આવ્યા ને એમાંથી જ આપણે શાંતિથી ફર્યા છીએ. તો જ્યારે ફરવા જવું હોય ત્યારે મારી વસ્તુ વેચીને ફરવા જવાનું. હા તો મારી પાસે પૈસા ન હોય તો વેચવી પડે. વાહ. નહીતર ફરવા નહીં જવાનું. તો હવે મને મંગળસૂત્ર લઈ દો એમ કહું છું, મારી પાસે નથી. હા તો કઈ વાંધો નહીં. આપણે શનિવારીમાં રવિવારીમાં મળે છે 150-150 રૂપિયામાં મળે છે. કેટલા લેવા છે બોલ? 10 લેવા છે? 10 લઈ આવી દો. હું સોનાના મંગળસૂત્રની વાત કરું છું. હા સોનાનું. પૈસા નથી. લોન ઉપર લઈ લો. લોન ઉપર? લોન ઉપર મળે છે ને મંગળસૂત્ર? લોન ઉપર લઈ લો. લોન ઉપર મળે છે એટલે આ બધી વસ્તુ કઈ લોન ઉપર ના લેવાની હોય. તો આપણી પાસે પૈસા ન હોય તો લોન ઉપર જ લેવાની હોય ને. હા તો ચલ માની લે કે આપણે લોન ઉપર મંગળસૂત્ર લઈ લીધું અને હપ્તા કોણ ભરશે? તમે. હા મોજ તમે કરો, મજા તમે કરો અને પીસાવાનું કોને? તો કે મારે. મંગળસૂત્ર પહેરવામાં મોજ છે ને. અરે બતાવા થાય ને. જો સોનાનું મંગળસૂત્ર છે, સોનાનું. એ તો એક તો રાખવું જ પડે ને, એક તો પહેરવું જ પડે ને. અરે અત્યારે સગવડ નથી તો અત્યારે શું કામ તારે મંગળસૂત્ર કરાવવું છે? પછી સગવડ થશે તો હું કરાવી દઈશ ને તને. ને આપણે હા લોન વોનના ચક્કરમાં નથી પડવું, પછી કરાવી દઈશ બસ. બાપુજી લે જ છે ને બધી વસ્તુ લોન ઉપર. તો એક મંગળસૂત્રમાં શું થઈ જવાનું છે? અરે એ તો જે વસ્તુ અટકીને ઊભી હોય અને આપણા જીવનમાં જરૂરિયાત હોય એ વસ્તુ લે છે. આ મંગળસૂત્રની અત્યારે એટલી બધી જરૂરિયાત નથી. મેં એક મંગળસૂત્ર જ તો માંગ્યું છે, બીજું શું માંગ્યું તમારી પાસે? અત્યાર સુધી કાંઈ માંગ્યું છે? કાંઈ નથી માંગ્યું. નહીં. તારે મંગળસૂત્ર જ લેવું છે ને? હા. સારું, મને વિચારવાનો સમય આપ અને તારા ખોટા ખર્ચામાં ને ખર્ચામાં એક દિવસ તું છે ને મારો જીવ લઈશ. આમ ખાસ જવા દે મને. આમાં જીવ લેવાની ક્યાં વાત આવી હવે? અરે કંટાળી ગયો છું તારાથી. આ રોજ સવારે કંઈક ને કંઈક જોતું જોઈએ તારે. આ ગામ કેવું વિચારે, ગામમાં કેટલું સારું છે બધું. આ જોયું ને આ કામિનીના ઘરવાળો કેવું બધું સારું સારું લઈ આપે એને વસ્તુ, મંગળસૂત્ર, સોનાની બંગડી, વીંટીયું. અમારા ઘરવાળા એક છે કાંઈ નથી લઈ દેતા. હું એકલા બબડે છો તો બબડું જ ને. કેમ શું થયું વળે? હું થયું? હું તમને કહીશ ને તો તમે પાછા મને ખીજાવો. પણ એવી વાત જ નહીં કરવાની કે તને ખીજાવવું પડે. તો મારી વાત સાંભળવાની નહીં તમારે? આ તારું તો અત્યાર સુધી સાંભળતો આવ્યો છું. બોલ શું છે? રાજ હું તમને શું કહું કે ઓલી બાજુમાં મારી બેનપણી કામિની નહીં હે, એને એના ઘરવાળાએ છે ને બર્થડેમાં ઓલી મર્સિડીઝ કાર છે ને ગિફ્ટમાં આપી. હા તો એ તો આપે, એ બહુ બધા પૈસાવાળા છે તો લઈ દે, એમાં થોડી મોટી વાત છે. એટલે કહેવાનો મતલબ એ છે કે હવે આપણી ઓલા 4 વ્હીલ છે ને 5 સીટર એ એકદમ થથડિયું જેવું થઈ ગયું છે, ધડ ધડ અવાજ આવે છે ને એન્જિનમાં. તો એ 7 સીટર લઈ દો ને. હા મેં એટલે જ સાગરને કીધું તું એને છે ને રિપેરિંગમાં નાખી આવજે એટલે ગાડી છે ને રેડી થઈ જાય. અવાજ આવે છે કંઈક પાછળ કંઈ ખબર નથી, કટ 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 અવાજ આવે છે. આ વખતે તમે લઈને ગયા ને ત્યારે મને અવાજ આવતો હતો એટલે મેં કીધું સાગરને રિપેર કરાવી નાખજો. હું રિપેર કરાવીને ગાડી વાપરો છો? એ ભંગારવાળા લે એમ નથી. મને તો ગાડી 7 સીટર જ જોઈ, નકર આમાં આ ગાડીમાં બેહવાની જ નથી. 7 સીટર ગાડી લેવી એના માટે પૈસા જોઈએ ને. આપણી પાસે એટલા બધા પૈસા કે 7 સીટર ગાડી લઈએ? પૈસા ન હોય ને તો કાંઈ નહીં. આ ગાડીઓ પછી આ શું કહેવાય બંગલા ને બધું છે ને લોન ઉપર આવે છે. આપણે લોન મહિને મહિને હપ્તો ભરી દેવાનો, એમાં ક્યાં મોટી વાત છે? તારી વાત તો સાચી છે પણ બાપુજીને પૂછવું પડે ના માટે. લો એમાંય બાપુજીને પૂછવાનું. અમારા નસીબ જ ફૂટેલા હતા કે મારા બાપાએ આ ઘરમાં પરણાવી. એટલે કેમ વળી અહીંયા તને શું દુઃખ પડી ગયા છે તેવું બોલે છો? કે સુખ ક્યાં મળ્યું છે? અરે ગાડી છે, ઘરનું મકાન છે, ધંધો સારો હાલે છે, પછી તારે શું જોઈએ બીજું હવે? આ તમને ખબર છે કોઈ દી તમે રસોડા બાજુ આવ્યા છો? હા ફ્રીજમાં અવાજ કેવો આવે છે. હા તે પણ ફ્રીજ લઈ લઈશું આપણે, બીજું એમાં શું થઈ ગયું ભાઈ? ફ્રીજમાં અવાજ આવતો બીજું આવી જાય. પણ આ 4 વ્હીલ કાંઈ નાની હુની રકમની ન આવ્યો. ફ્રીજ તો હજી આવી જાય, સમજ 50,000 કે લાખ રૂપિયામાં આવી જાય. 4 વ્હીલને ખબર છે ને કિંમત કવડી દે 7 સીટરની. વાત કરે નાખી દેવાની. તો લોન લેવું કીધું ને તમને, પણ મારે 7 સીટર ગાડી જ જોઈ. તારે 7 સીટર ગાડી જોઈ? રાજ એવું હું કરો છો? માની જાવ ને.
સારું હું છે ને બાપુજીને પૂછી લઉં પહેલાં બરાબર પછી આપણે એક રસ્તો કાઢીએ આનો. પણ બાપુજી ના પાડશે તો તમે મને ના લઈ આપો. હવે બાપુજી ના પાડે તો પછી કાંઈક તો કેમ લેવી? બાપુજીને પૂછ્યા વગર થોડું લઈ લેવાય, એની ઉપર વળતો ન જવાય ને. મારે તમારે બોલવું જ નથી. મને 7 સીટર ગાડી જોઈએ તો જ બોલીશ. હવે જો તું છે ને આમ રિહાવું રહેવા દે, 7 સીટર ગાડી લેવી છે ને, હા સારું હાલ હું કાંઈક મેળ કરું છું. સાચું? આ શાંતિ શાંતિ. મારો એક ભાઈબંધ છે જે લોનનું કરે છે, હું એને પૂછી લેજો. લોન થઈ જાય ને તો આપણે 7 સીટર ગાડી લઈ લેવું, બસ બીજું કાંઈ. લોન થઈ જાય તો જ. પણ ભાઈ લોન થાય તો જ ને, પણ પૈસા વગર થાય લોન તો કરવી જ પડશે ને. પણ મારા પેપર સારા છે, લોન થઈ જશે, તો હું કામ ચિંતા કરે છો? બરાબર, તારે 7 સીટર ગાડી જોઈ ને, હા બસ એ ગાડી આવી જશે, બીજું કાંઈ. થેન્ક યુ. બસ અરે. અને તારો ફ્રીજ આવી જાય, બીજું કાંઈ. હજી એક વસ્તુ બાકી છે લેવાની. હવે હું બાકી રહી ગયું? છે ને મારી બેનપણીએ મર્સિડીઝની આરે છે ને એના ઘરવાળાએ મંગળસૂત્ર 5 તોલાનું કરાવ્યું છે સોનાનું. તો આ જોવો ને આ 150 રૂપિયાનું પહેરું છું ઘરમાં. મને એ 5 તોલાનું તો કાંઈ નહીં પણ 4 તોલાનું તો કરાવી આપશો ને. હા, તારો બર્થડે આવવા દો, તારા બર્થડેમાં હું તને સોનાનું મંગળસૂત્ર લઈ દે, બસ. હવે ખુશ? ગાડી ગાડી તો થઈ જશે. હવે ગાડીનું કીધું ને, લોનનું પૂછી લઈશ. લોનના મારા પેપર સારા થઈ જ જશે એટલે ગાડી પણ આવી જશે. બીજું બોલ. ફ્રીજ? ફ્રીજે આવી જશે. આ તો પાડી ભાઈ, હવે તારે બીજું કેટલું જોઈએ છે હવે? બસ આટલું. પછી છે ને આપણે આવતા વર્ષે પછી મારા સોનાના પાટલા કરાવશું. આ 10 આંગળીમાં સોનાની વીંટી કરાવશું. પછી આ બાજુ બંધ લગ્નમાં બધા પહેરે ને બૈરાવ એવું કરાવશું સોનાનું. એ આવતા વચ્ચે પાછું કરાવશું. આપણે છે ને બેંક વાળા આપણી હાટું બેંક ખોલીને બેઠા છે. લોન પણ એમ નહીં, આ વસ્તુ પર લોન આ ખબર જ છે કે સોના પર લોન ન મળે લેવા જઈએ તો, પણ આપણે એમ કરશું કે પર્સનલ લોન લઈ લેશું. હા, પર્સનલ લોન કરાવી નાખશું ને પછી કરાવી લઈશું. બરાબર, હવે ખુશ? હા ખુશ. બસ હાલ. હવે તમારી આરે છે ને કિટ્ટા ને બુચ્ચા. હા બસ એમ બોલવાનું. જો હા હા હું છે ને ગાડીના મોડેલ જોઈએ આપણે, બરાબર. હા એ આવી. હવે તો રેજી નથી આવી, જો ખોલવા દે. હા જો આ કઈ છે? સ્કોડા. ના સ્કોડા સસ્તી નથી આવે એ લેવી. નથી લેવી. તો હા હા બોલો ને, શું વાત છે? શું વાત કરો છો? 2 લાખ રૂપિયા દલાલીને આવી ગયા છે તો ભેગા ભેગ એક કામ કરો તમે, આપણો પેલો રંગોલી ચોકડી ઉપર પ્લોટ છે કે નહીં એ પણ વેચી નાખો. અરે અત્યારે ભાવ સારા છે તો વેચી નાખો ને. અરે યાર હું મારી દલાલી માટે નથી કહેતો, અત્યારે છે ને આ માર્કેટ છે ને ભડકે બળે છે, અત્યારે તક છે, બાકી આવો ભાવ પછી નહીં આવે. હા એટલે હું કહું છું કે મારી દલાલી સારું છે નથી કહેતો. હા તો હું વાત કરું છું, બરાબર? લો સાહેબ, હા તમારો નાસ્તો બરો ખાવા. એ કામ કર, હાલે તું જા તારા મમ્મી પાસે, ત્યાં જઈને ખાજા. હું તને શું કહું છું કે 2 લાખ રૂપિયા દલાલીના મારા આવી ગયા છે અને સાથે સાથે એક ભાઈને કીધું છે રંગોલી ચોકડી એક પ્લોટ છે. અત્યારે માર્કેટ ડીમ છે અને પૈસાની જરૂર છે આપણે, એટલે એને તો બાટલીમાં ઉતારી દીધો છે કે અત્યારે માર્કેટ ભટકે બળે છે, પ્લોટ વેચી નાખ એટલે છૂટા થાય. હું મારી દલાલી હારું નથી કહેતો. બાપુજી આ છે ને મકાની દલાલીમાં તમારું મગજ બહુ હાલે હો. હવે આ તમે હાલે જ ને. કેટલા પ્લોટ વેચાવી નાખ્યા બધાના. નકર ન્યા છે ને 100 જણાના ટોળા વળીને બેઠા હોય, કોઈને દલાલી નથી થતી, પણ મારી રૂબરૂ આવે અથવા ફોનમાં વાત કરે એટલે બાટલીમાં ઉતરી ગયેલો હોય. તમારું કામ જ છે બાપુજી. હું તમને શું કહું છું, હા આ તમારે દલાલીના 2 લાખ રૂપિયા આવ્યા છે ને, હમ. તો હું કહેતો હતો કે આપણી ગાડી છે ને 5 સીટર એ ખરાબ થઈ ગઈ છે હવે હાવ. તો અને આપણે બધાને સાથે જવું હોય ને ત્યારે અગવડતા પડે છે, તો આપણે 7 સીટર ગાડી લઈ લઈએ. 2 લાખ રૂપિયા આપણે ડાઉન પેમેન્ટ ભરી દઈશું અને બાકીની લોન કરાવી નાખશું, જો તમે હા કહેતા હોય તો. અરે હા જોઈ ને, આ પ્લોટ છે ને ઇન્ડસ્ટ્રીઝનો છે. શું કહેવાય મને એવું બોલતા ન આવડે. ઇન્ડસ્ટ્રીઝ. હા એ છે ને કેટલા વારનો છે ખબર તને? 3000 વારનો પ્લોટ છે, મોટો. ઓહો એટલો મોટો પ્લોટ. હા એટલે એમાં તું જે ગાડી કહેશે ને એ દલાલી થઈ જાય એટલે ગાડી એમાં આવી ગઈ સમજ. તો વધારે સારું. આમ થાય તે છે ને આપણે ગાડીની બહુ અગવડતા પડે છે.
મેં કીધું 7 સીટર ગાડી લઈ લે ને તો બધા હારે જવું હોય ને તો ઉપાધિ નહીં કે સમજો ને. એ વાત મુદ્દાની હો, પણ જો આ દલાલી થઈ જાય તો હો. અને અરે ન થાય ને કદાચ દલાલી તો ક્યાં ઉપાધિ છે? બેંકોવાળા આપણી હાટો તો છે, લોન આપે જ છે ને. પણ પછી હપ્તા આપણે ભરવા પડે ને. એ બધું થઈ જાય, હપ્તા ભરાઈ જાય. બીજું શું કહું છું પપ્પા, એક પર્સનલ લોન કરાવી છે મારે. શેના માટે? અરે હા, હમણાં ભૂનો બર્થડે આવે છે ને, તો એને મારે મંગળસૂત્ર ગિફ્ટ આપવું છે એટલા માટે. તે એવી વાતમાં તારે મને પૂછવાનું હોય. પણ લોન કરાવવાની છે એટલે મેં કીધું એકવાર પૂછી લઉં ને. અને આમે તમને પૂછ્યા વગર મેં કોઈ કામ તો ક્યારેય કર્યું નથી એટલે. એ વાત સાચી. લોન તમારે કરવી, હપ્તા તમારે ભરવા, એમાં મને શું પૂછવાનું હોય? અરે ઘટે તો કહી દેવાનું. હા, એટલે જ તમને પૂછવું પડે ને, ક્યારેક અમારી પાસે ના હોય તો તમારી પાસે માંગવા થાય. કહી દેવાનું ભાઈ. એક પ્લોટની દલાલી થાય ને એટલે સમજ આખું વરસ નીકળી જાય. હા સારું. એમ. અને પપ્પા એમાં એવું છે ને કે આ પર્સનલ લોન છે ને મારા ઉપર થાય એમ નથી, કારણ કે મારે લિમિટ પૂરી થઈ ગઈ છે. એટલે આ લોન હું વિચારું છું કે તમારા નામ ઉપર લઈ લો. એમાં લોસો પાડ્યો. તારી લિમિટ પૂરી થઈ ગઈ છે, મારા વરસ પૂરા થઈ ગયા. પણ પપ્પા મારા નામે લોન થાય એમ નથી, અને તમારા નામે તમે ના કહો છો તો પછી હું સાગરના નામ પર લોન કરાવી લઉં. હા, પૂછી જો એને. ના ના, એ શક્ય નથી. સોરી, એકદમ સોરી. પણ કેમ? હા, કારણ કે જો તમે મારા નામ ઉપર લોન લઈ લેશો તો હું શું કરીશ? મારી લોન લેવાની છે. એ વાત હાચી. પણ સાગર, આ તારી ભાભીનો બર્થડે આવે છે ને તો મારે એને મંગળસૂત્ર ગિફ્ટ આપવું છે યાર. એ જ તો મારે પ્રોબ્લેમ છે. અમારા ભાભીનો ભલે ને બર્થડે આવતો હોય, પણ અહીંયા તો મારે બર્થડે નથી આવતો તોય ગિફ્ટ દેવી પડે એમ છે. અરે અને એ પણ તમારી જેમ જ મંગળસૂત્ર. મેં તો છે ને તારી ભાભીને પ્રોમિસ પણ કરી દીધું છે યાર. મેં પણ પ્રોમિસ કરી દીધું છે. તો પછી કંઈક બીજો રસ્તો વિચારો ને, કે આ કઈ આપણા ઘરમાં આવો પ્રસંગ આવે ને, કે એમ નામ થોડો જ આવવા દેવાનો. હા, એટલે એ પણ પાછો પ્રોમિસ આપ્યા પછી. હા, એટલે મારું તો થઈ ગયેલું છે. મારા નામ ઉપર તો લોન પણ લઈ શકું એમ છું ને સિબિલ સ્કોર પણ સારો છે. અરે સિબિલ તો મારો પણ સારો છે, પણ મારે લિમિટ પૂરી થઈ ગઈ છે. હું તને શું કહું છું, તું કેટલાની લોન કરાવવાનો છો? હવે મારે પ્રિયા માટે કાંઈ નહીં તો એ મંગળસૂત્ર લેવાનું છે. હવે રોજ રોજ તો ના લેવાનું હોય, એકવાર લેવાનું છે એટલે કમસે કમ 7-8 લાખનું તો લેવું જ પડશે ને. લે એલા ભાઈ, થોડુંક સસ્તું લે ને તારા નામે કરાવી નાખ ને, એટલે બે ના કામ થઈ અરે જાય. હું તને શું કહું, તું થોડી મોટી લોન કરાવી નાખ ને તો બે ભાઈનું કામ થઈ જાય. હા, પણ મોટી લોન શક્ય નથી, કારણ કે હા એમાં એવું છે કે ભવિષ્યમાં જો મારે કોઈ બીજી લોન લેવી હોય તો ખોટું અથડામણ થાય, એના કરતાં અત્યારે હું આ લોન લઈ લઉં. પણ ત્યારે તારે જરૂર પડે ને ત્યારે પપ્પાના નામે લોન લઈ લેજે ને તું. અરે પણ પપ્પાના નામ ઉપર લોન ના મળે ભાઈ, કેમ સમજતા નથી? એમની એજ પૂરી થઈ ગઈ છે. સાંભળ, કયો બેંક વાળો લોન આપવાનો હવે? મારી વાત સાંભળ. તો અત્યારે પ્રોસેસ ચાલુ કર. જો લગભગ મારા રંગોલી ચોકડી વાળો પ્લોટ છે એક ભાઈનો, એની દલાલી થઈ જાય ને તો એક કેને લોન નહીં કરાવવી પડે. હું કામ ટેન્શન લેશો તું? અરે પણ પપ્પા પ્લોટ નહીં વેચાય તો, અને તમને ખબર છે ને માર્કેટ અત્યારે કેટલું ઠંડુ છે, તો તમે ખાલી કીધું કે ભડકે બળે છે, કંઈ ભડકે બળકતું નથી. હવે તો અરે લોન યાર, કરાવવી જ પડશે તમારે, નકર ઘરમાં ભડકે બળશે. હા, એટલે મારે તો જરાય ઈચ્છા નથી કે મારી ભડકે બળે, એટલા માટે હું મારી લોન કરાવી લઈશ. હા ને, તમે તમારું વિચારી લો. ચલો હું નીકળું. પણ સાગર તો કંઈક રસ્તો કર ભાઈ. હા, રસ્તો તો કંઈ કરવો જ પડશે ને. શું કે લોન તો મળી જાય પણ છે ને ટકાવારી બહુ ઝાઝી થઈ જાય પપ્પા. ટકાવારી ભલે ને જાજી થાય, આપણે ભરીએ તો ને હપ્તા કરાઈ નાખ જા. ઠીક છે, હવે કંઈક ખરું મારા એક ફ્રેન્ડને ફોન. ક્યારના પૂછવા ગયા છે? આટલી વાત પૂછતા આટલી બધી વાર લાગે? આવી ગયા. અલે અરે ઠંડો પવન ચાલે જ છે હવે. સાંભળો ને, અરે રાજ સાંભળો ને. હું છે બોલ ને ભાઈ. હવે અરે બાપુજી આ પાડી દીધી ને. ક્યારે લેવા જાય આપણે ગાડી? હે, ક્યારે મંગળસૂત્ર લેવા જાવ કયો ને? બાપુજીએ ના પાડી લોનની. હા, એના નામે લોન નથી કરવી કે, અને મારા નામે લોન થાય એમ નથી. ગઈ ભેંસ પાણીમાં. મારા તો ઓળતા જ અધૂરા રહી ગયા. અમારી બહેનપણીઓ કેવી મોટી મોટી ગાડીમાં ફરે, કેવા મોટા મોટા લાંબા લાંબા 5-5 તોલાના મંગળસૂત્ર પહેરે, 2.5 તોલાના પાટલા પહેરે.
આ મારા નસીબમાં જ નહીં હોય. અરે ભાઈ થઈ જશે બધું, શાંતિ રાખ તું. હું થઈ જશે નહીં, કરવું પડશે. ક્યાંથી કરું? તું જ કે લોન મારા નામે થાય એમ નથી, મારી લિમિટ પૂરી થઈ ગઈ છે. અને બાપુજી એના નામે લોન કરવાની ના પાડે છે. એ કે મારી ઉંમર પૂરી થઈ ગઈ છે, હવે મને લોન ના મળે. મેં સાગરને વાત કરી કે તું તારા નામે લોન લઈ લે, તો મને કે ના, મારે પણ મંગળસૂત્ર દેવાનું છે. તો મેં એને કીધું ભાઈ તું તારા નામે લોન કરાય છે, થોડી મોટી લોન કરાય ને તો બેનું કામ થઈ જાય. તો મને એને ચોખ્ખી ના પાડી દીધી કે મારે ભવિષ્યમાં લોન લેવી હોય તો પછી મને ના મળે. સગો ભાઈ કામ નથી આવે. તો આ મકાન ઉપર લોન લઈ લઈ. હું મકાનની પણ લોન લઈ લો. હા, ઓલરેડી આ મકાન ઉપર લોન તો લીધેલી છે, તને ખબર તો છે. મકાન ઉપર લોન લઈ લો વાલે. રાજ, એમ ગુસ્સે ન થાવ ને. હું એક બીજી આઈડિયા આપું તમને. હા બોલો. જો માનો ને તો. પણ બોલ તો ખરી, માનવા જેવું હશે તો માનીશ જ. રાજ, જો હું તમને એક આઈડિયા આપું ને તો તમે માનશો ને. અરે ભાઈ, માનવા જેવો હશે તો માનીશ જ ને. બોલ. હું અને કામિની અને 2-3 બેનપણીઓ બેને વાતો કરતા હતા ને, તો એક બેનપણી એમ કહેતી હતી કે એને મકાન ઉપર લોન તો ચાલતી હતી અને એની ઉપર પાછી બીજી લોન લીધી. એને શું કહેવાય નથી ખબર પણ. હા, ટોપઅપ લોન. અરે હા, ટોપ ને અપ લોન. હા, આઈડિયા સારો આપ્યો છે. હા તો મારા દિમાગમાં આવ્યો જ નહીં. હા, કામ થઈ જશે. કોક દી મારું માનો તો દિમાગમાં આવે આઈડિયા આવે ને. અરે મારી વાલી, તારી વાત તો બધી માનું છું, અને આ આઈડિયા છે ને તે જોરદાર આપ્યો છે. હા આ વાત છે ને બાપુજીને કરું હા. એટલે બાપુજી પણ હા જ પાડશે. હા હા. સારું, તું બેસ હવે, હું જરા બાપુજીને અને મળતો. આમ જુઓ, તમે ટોપઅપ લ્યો ને તો ગાડી આવી જાય, પણ મંગળસૂત્ર આવી જાય, આ નવું ફ્રીજ આવી જાય. એટલી લેજો, પાછા થોડીક ન લેતા. તું મને ગાંડો સમજે છે? અરે ગાડી આવી જશે, તારું મંગળસૂત્ર આવી જશે, ફ્રીજ આવી જશે, અને આવતા વર્ષની તારી બધા આંગળાની વીંટીયું અને તારા પાટલા પણ આવી જશે. અવળી લોન કરાવી નાખીશ. હા? હા, પણ કાંઈ વાંધો નહીં. જો એ 10 યુટ્યુબ કરીને પછી આજે ચાંદીમાં કરીશ ને એ સોનામાં કરી નાખશું. થઈ જશે, બધું સાથે જ કરાવી નાખીશું. હું જરા બાપુજીને વાત કરી દઉં. હારું. બાપુજી પણ ખુશ થઈ જશે. આ રસ્તો તે સારો આપ્યો. આમ જુઓ, બૈરાનું માને ને તો આટલો ફાયદો થાય. આ પુરુષ કહે છે ને કે સ્ત્રીની બુદ્ધિ છે ને પગની પાની ઊંધી હોય, પણ મારી પાની ઊંધી નથી. મારી તો છેક ઉમરાની બહાર ઊંધી છે. હા હા ભાઈ, પછી કલાકમાં મને ફોન કરજે પાક્કો. અરે યાર, લક્ષ્મી ઘરે આવી હોય તો મોઢું ધોવા ન જવાય. હા. કેમ ઉદાસ થયા? કઈ નહીં પપ્પા, હા લોનની દોડાદોડી. શું થયું? ક્યાં પહોંચ્યું? અરે લોન થાય એમ નથી, ના પાડે છે. હમ પણ પપ્પા, હવે એક આઈડિયા મસ્ત આપ્યો છે. હમ હા, મકાન ઉપર આપણે લોન તો ચાલે જ છે, હા. તો એના પર ટોપઅપ કરાવી લઈએ તો મેળ પડી જાય એમ છે. અરે ભાઈ, એમાં તો હું આમ મોઢું તો આમ કઢી ઉતરી ગયેલી હોય એવું કરીને એવો બહુ સારો આઈડિયા છે. કરી જ લેવાય, મળે ને ત્યાં સુધી લઈ જ લેવાનું બસ. એટલે મેં કીધું તમને એકવાર પૂછી લો. ના, ના, મકાન ઉપર હતું ને એટલે તો હું કરી નાખું. બરાબર? હા, લોન કરાવી નાખ ને જે તે બધું પ્રોમિસ કર્યું હોય ને એ પૂરું પાડ. નકર છે ને આ રંગોલી સોકડી ભડકે બળે એમ ઘરમાં પાછું ભડકે બળશે. એટલે તમારું હાસવી લો તો ઘણું બધું. પપ્પા, ટોપઅપ કરાવી નાખીએ ને એટલે આપણા બધા કામ થઈ જાય. ગાડી બી આવી જાય, મારું પ્રોમિસ પણ પૂરું થઈ જાય, અને આવતા વર્ષનું પ્રોમિસ છે ને કદાચ એ પણ પૂરું થઈ જાય. તો અને આમ જો રંગોલી સોકડીવાળા પ્લોટની દલાલી થઈ એટલે માનજે તારી બધી લોન ભરાઈ ગઈ. પણ થાય ત્યારે ને પપ્પા. ત્યાં સુધી આપણે મહેનત કરીએ આપણી રીતે લઈ લેવાનું. સારું, તમે એમાં મહેનત કરો, હું જરા આ મકાન ઉપર મહેનત કરું. તું એ લોન માટે મહેનત કર, હું એ પ્લોટ માટે મહેનત કરું. બરાબર? જો ઘડો લાડવો થઈ જાય તો આપણે છે ને લોન જેટલી જે નામે લીધી હોય ને બધી ભરપાઈ કરી દઈએ. એટલે એ ગંગા નાયા. આ મકાન ઉપર તો થઈ જ જશે. સારું, તો હું એને મળતો આવું. હા હા, મળતા હા. હા, ઠીક છે, ચાલો. ભગવાન, આની હવે કલાકનું કીધું છે ને મારે કલાક કેમ કાઢવી? હા બોલો બોલો, કયા વિસ્તારમાં લેવો છે વાત કરો ને. ક્યાં? મોટા વરાછા?
અરે ભાઈ મોટા વરાછા તો અરે ભાઈ મોટા વરાછા તો છે ને આખું આપણા હાથમાં છે. ક્યાં લેવો છે એમ કે ને? હા હા એ સોસાયટીમાં હે ને? હા તો એમાં વેચવાનો છે ને તમારે કે લેવાનો છે? વેચવાનો? અરે ભાઈ વેચવાનો હોય ને તો હવે બીજા કોઈને વાત નહીં કરતા. મારી પાસે એક પાર્ટી છે લેવાલ, અને અત્યારે ભાવ પણ સારા છે. હા એ કાંઈક 1800 વારનો પ્લોટ છે. હા હાલો તો હું એને વાત કરું, બરાબર? અને જો હું પાર્ટીને લાવું ને એટલે ના નહીં પાડતા પાછા. હા અત્યારે જે ભાવ હાલે છે ને એ ભાવમાં મળી જશે તમને. બોલો. અરે પપ્પા, મારો આ ફોન જો ને કેવો થઈ ગયો છે સાવ. એમાં પણ આજે પડ્યો, ચાલતો જ બંધ થઈ ગયો છે. અને મારે આઈફોન લેવો છે. તમને ખબર છે મારી બધી જ ફ્રેન્ડ પાસે આઈફોન છે, મારી પાસે જ એક આવો છે. પણ એમાં મૂંઝાવાનું શું હોય? જો બેટા, જમીન પ્લોટની દલાલી કરવી એ મારું કામ છે, અને લોન કરવી એ ભાઈનું કામ છે. તો એમાં મૂંઝાવાનું ન હોય. તું ભાઈને વાત કર એટલે તારે જેવો ફોન જોવે એવો અહીંયા હોમ ડિલિવરી શું કહેવાય આવી જાહે, બરાબર? ભાઈને મળી લે, કોઈ વાતને મૂંઝાવાનું નથી. જો આપણા ઘરમાં છે ને બધી જ વસ્તુ લોન ઉપર આવે છે, અને ભાઈને એ ફાવી ગયું છે. મને આ દલાલીનું ફાવી ગયું, ભાઈને લોનનું ફાવી ગયું છે. એટલે ગાડીની ડિલિવરી થઈ ગઈ, લઈને આવી ગયો છું દોસ્ત. હા ગાડી મળી ગઈ. હા અરે જઈએ કેમ નહીં, હવે તો 7 સીટર લઈ લીધી છે ને આપણે. હા આવતા સન્ડે? ઓકે જઈએ આવતા સન્ડે. કોણ કોણ આવવાનું છે? અચ્છા માધવ. હા તો માધવને પણ કહી દે, આપણે બધા જઈએ સાથે. હા ઓકે સારું ચાલો. શું છે આ બધું? પપ્પા આ લો આપણી 7 સીટર ગાડીની ચાવી. હા ક્યાં બાત હે. અને બીજી એક વસ્તુ પણ તમારા માટે લાવ્યો છું. હા ખાસ. લાવો હાથ. અરે વાહ. હાથ તમારી. હા બરાબર. ઘડિયાળ તમારા માટે. હા બસ બેટા આ રોકડેથી લાવ્યો છો કે પછી આય? અરે પપ્પા આ છે ને 30 લાખની ગાડીની ચાવી છે, તો આ એક ગિફ્ટ તો આવે જ ને. 20,000ની ઘડિયાળમાં શું? હે આ ગિફ્ટમાં આવી છે ગાડીની સાથે. પણ બેટા ગાડીની હારી જો એક ફોન આપી દીધો હોત ને તો સારું. તો આને જો ફોન બગડી ગયો, નવો લેવાનું ક્યાં છે? પણ બાપુજી આ 30 લાખની ગાડી અરે ઘડિયાળને એવું ગિફ્ટ આપે, કોઈ મોબાઈલ ગિફ્ટ ન આપે. અરે પણ મોબાઈલ ના આપે તો કાંઈ નહીં, કાલે આવજે મારી સાથે આઈફોન અપાઈ દઈશ. બસ રાજ ઓલો 15 લોન થયો ને ઈ હો. હા એ જ લેવાનો હોય ને. એ બધું ઠીક. કેમ ચૂપચાપ બેસી ગયા છે? કાંઈ નહીં, આ તમારી વાતો સાંભળીએ છીએ. ગાડી લઈ આવ્યા, સાથે ઘડિયાળ ફ્રીમાં આવી, હવે તો બેનને આઈફોન 15. અરે ભાઈ આ ગાડી મારી છે પણ તારી પણ છે ને, આપણા બધા માટે તો લાવ્યો છું. તો હવે મને મંગળસૂત્ર અપાવો. હા તો તારું મંગળસૂત્ર પણ આવવાનું જ છે. હા પ્રિયા, મારું પણ લેવા જવાનું જ છે ને, તારું પણ સાથે લઈ આવશું. અરે તમે કીધું જ છે અપાવવાનું. અરે સાગર, જો તારે લોન ના થાય ને તો મને કહેજે, પૈસા હું આપીશ. બસ ચિંતા નહીં કરતો. અરે ના ના ભાઈ, તમે ચિંતા નહીં કરતા, મારી લોન તો થઈ જશે. ઓકે તો સારું. કઈ વાંધો પણ સાગરભાઈ, આ મારી લોન ને તારી લોન ને એવું શું કામ કરો છો? આ એક ઘરમાં રહેવું, એક છતના નીચે બધા રહીએ છીએ, તો તારું મારું ના હોય. અને જો બેટા કદાચ તારાથી ન થાય ભાઈ કે એમ, કારણ કે તું આ પહેલી વાર લોન કરાવે છે, બરોબર? અને ભાઈને ફાવી ગયું છે એટલે કે છે. હા તે સારું, એવું હશે તો ધંધા તમને કેવડાવી. ઓકે મારો એક ફ્રેન્ડ છે, એ લોન ફટાફટ કરાવી દેશે. એનું છે ને બેંકમાં સેટિંગ છે, સમજાયું? એટલે ફટાફટ લોન થઈ જાય. ઓ ભલે, તો આપણે ક્યાં ચિંતા જ છે લ્યો. સારું તો આપણે બધા ગાડીનો એક રાઉન્ડ મારીએ. મારીએ કેમ લોંગ નહીં? ડ્રાઈવ. ગાડીમાં જઈએ એટલે ક્યાંય નજીક નથી જવું આટો મારો, આપણે પ્લાન કરીને જ જઈએ. ક્યાં જવું છે બોલો ને. જો ગયા વર્ષે તો આપણે અહીંયા બધા ગુજરાતમાં આટા માર્યા હતા, જ્યાં દેવ દેરા હોય ત્યાં. પણ આ વખતે 7 સીટર લીધી છે તો પછી થોડાક આઘા નીકળી જઈએ. અરે વાહ, તો એક કામ કરીએ, આપણે છે ને મનાલી જઈએ, ગોવા જઈએ. ત્યાં તો ફાવશે ને? આવે જ ને. તો અત્યારે આપણે એક ચક્કર મારી આવીએ બધા. હા રાઉન્ડ ચાલો ચાલો મારીએ. ચાલો 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 ચાલો. લે સાગર તું ડ્રાઈવ કર. ચાલો.
જુઓ આનું રિઝલ્ટ. એ બધું છોડો, તમે કોની સાથે વાત કરી રહ્યા હતા જિનલબેન? અરે હું તો સેલ્ફી લેતી હતી મારી. અરે આ તો હું સેલ્ફી લઈને પોસ્ટ કરતી હતી. જો આનું રિઝલ્ટ. ઓ માય ગોડ, આટલું સરસ ક્લિયરિટી! અને હું તો શું કહું છું, તમે પણ એક લઈ લો. અરે હા, પણ જિનલબેન, આ મોબાઈલ તમને લઈ દીધો ને તો તમે તમારા જ ફોટા પાડો છો. કોક આ ભાભીના પણ ફોટા પાડો. એટલે જ મને પણ શોખ થાય ને કે હું પણ આવી રીતના પોઝ આપું, આમ આપું પોઝ. એક પાડો ને ફોટો, મારે પણ જોવો છે કે કેવો ફોટો પડે છે અંદર. ચાલ આપણે બંને લઈએ. અરે વાહ, આ ફોટાના વ્યૂ કેટલા બધા આવશે! એક કામ કરો, આ તમારા સોશિયલ મીડિયામાં છે ને મૂકી દો, એટલે કેટલી લાઈક અને કેટલી કમેન્ટ થાય ને મને જરૂરથી કહેજો. અને તમે પણ લેવાનું ભૂલતા નહીં જલ્દીથી. આ મોબાઈલનું મોડલ કયું છે? 14. 14, 15? અત્યારના લોકેશ જમાનાનું છે આ. હા, કેમ? તમારા ભાઈને કહીશ, પણ લઈ આપશે ખરા? અરે એકવાર વાત તો કરી જુઓ, એકદમ લઈ આપશે તમને. જીનાબેન, પાકું ને? અરે એકવાર વાત તો કરી જુઓ, ભાઈ મારો લઈ આપશે. હા, તમને તમારા ભાઈ પર એટલો બધો વિશ્વાસ છે? મેં ખાલી એકવાર કીધું અને મને લઈ આપ્યો. તમને પણ લઈ આપશે. હવે તો મને ખબર જ છે તમારા ભાઈની, પણ આ બેન માટે ખર્ચવા હોય ને તો વાંધો નથી આવતો. આ પણ ઘરવાળી માટે ખર્ચવા હોય ને તેને એટલી તકલીફ પડે છે ને એની વાત પૂછોમાં. તમને આ મંગળસૂત્ર લઈ આપ્યું તો ફોન પણ લઈ આપશે. વાત તો કરી જો. આ મંગળસૂત્ર લઈ આપ્યું? અરે આ તો 150 રૂપિયાનું છે. હું તો છે ને 5 તોલાનું કહેતી હતી. એ અમે લેવા જવાના છે. સાંભળ મારી વાત. અરે સાંભળો મારી વાત જીનલબેન, જો મને મોબાઈલ નહીં લઈ આપે ને તું હા તમારો મોબાઈલ લઈ લઈશ. નહીં નહીં, તમે એકવાર વાત તો કરી જુઓ શું કહે છે. સારું, હવે રાજને મારે વાત કરવી જ પડશે. જો મારે છે ને એક ઈચ્છા છે તમને કહેવાની વાત, પણ શું કરું નથી કહેવાતી. અરે બોલો ને. જીનલબેન, એકવાર તો મેં લોંગ ડ્રાઈવને કીધું અને તમારા ભાઈ માની ગયા. હવે આમ ટૂંકે રસ્તે તો ક્યાંક ફરવા જવા જોઈએ ને. તમે તમારા ભાઈને કહેજો ને, એ ટિકિટ ન થાય ને ત્યાં સુધી ક્યાંક ટુકડે જગ્યાએ ક્યાંક લઈ જાય ફરવા. સાંજે આવશે એટલે હું પહેલાં જ કહીશ. હા જુઓ, આ તમારી ભાભીની વેદના તમે સમજો, બીજું કોઈ ન સમજે હો ને. એટલે તમારા ભાઈને હમણાં મોબાઈલની યાદ કરે છે. જલ્દી. સરિયા બલમ આવો ને ઓય ઓય હું છે આ રોટલી હું કામ તોડે ખોટે ખોટી? પણ હા રોટલી, આ રોટલી તો તમારા માટે મેં હજી બનાવી જ હતી. તો પણ તોડી હું કામ નાખી? ક્યાં તારું મગજ હાલે છે? હું વિચારતી હતી તું? કાંઈ નહીં. હું કાંઈ નહીં. હા આ જો, હા રોટલીની હાલત જો કેવી કરી નાખી જો. અને વિચારતી કાંઈ નહીં. સાચું બોલ, શું હતું બોલ? કહું તે કીધું ગાડી લઈ આવો તો ગાડી લઈ આવ્યો. તે કીધું મંગળસૂત્ર લાવી જો, એ લાવી દીધું. આ ફ્રીજ બદલાવી દીધું. હવે તારે શું જોઈએ છે બીજું? હવે તમને કહીશ ને તો મને તમે ખીજાવો. પહેલાં બોલો. ખીજાવાનો પીરિયડ આપણે પછી રાખીએ. પહેલાં બોલો. ઓલા લોનમાંથી પૈસા આવ્યા હતા એમાંથી કેટલા વધ્યા છે? કેમ? એ તારે શું કામ છે? કામ છે. તારે કામ હોય ને કે માખણ લગાવવાનું રહેવા દે. જે કામ હોય ને મને કહી દે. એમાં એમ છે ને, પણ પહેલાં છે ને આ મોઢું સીધું કે રોતલ મોઢું કરીને વાત કરે છે તમે. એમ ગાંડા કાઢવાનું નથી કીધું પાછું મેં. હો સીધી રીતે વાત કર. રાજ, આ જીનલબેનને તમે આઈફોન 15 લઈ આપ્યો ને તો મને આઈફોન 15 જોઈએ છે. પહેલાં મોબાઈલમાં ખબર પડે છે, વાપરતા આવડે છે. એ હા, ખાલી ફોટા હારા આવે એ હાટું થઈને આઈફોન લેવાની વાત કરે છે. એમાં કેટલા પિક્ચર આવે તને ખબર છે? કેટલા પિક્ચર્સ આવશે એ હું શીખી લઈશ ને ધીમે ધીમે. જો તું છે ને હમણાં શાંતિ રાખ. હમણાં ઘણું બધું લઈ લીધું છે આપણે, એટલે આઈફોનનું હમણાં થોડોક સમય ખમી જાવ, સમજાણું? એટલે બીજા અરે એવું હોય ને તો એ લોન તો થઈ જાય ને આઈફોન ઉપર તમારા નામની. અરે લોન તો થઈ જાય, પણ હમણાં લોન નથી કરાવી. હવે હમણાં લોન થોડુંક છે ને મારું હળવું પડી જવા દે. હમણાં મારા નામે લોન નથી થતી, તને ખબર તો છે ને. આ લોન આ
મકાન ઉપર કરી યાદ છે ને તને શું કરાવ્યું આપણે ટોપ અપ. હા તો પછી પણ જીનલ બેને માંગ્યો તો તમે મોબાઈલ કેવો લઈ દીધો, મેં માંગ્યો તો તમે બાના કાઢો છો. અરે તે મંગળસૂત્ર માંગ્યું જીનલે માંગ્યું તેને શું લગ્ન થઈ ગયા છે, એ તો ઘરવાળા પાસે મંગળસૂત્ર માંગે લે. અરે પણ વાત તો પહેલા પૂરી સાંભળ, એમને ડાયરેક્ટ ચાલુ થઈ જાય છે તો હા બોલો. હું તને કહું તને મંગળસૂત્ર લઈ દીધું, આ ઘરમાં ફ્રીજ લાવી દીધું, આ ગાડી આપણે લઈ લીધી, તો જીનલને એક મોબાઈલ એનો ખરાબ થઈ ગયો તો લઈ તો દેવો પડે ને બિચારીને આપણે. મારો મોબાઈલ એક્સપાયર ડેટ થઈ ગયો છે, એ નથી હાલે એવો. અરે આમ વાત કરું ને મારી મમ્મીની યારે તો કેટલી વાર મારે આમ ટીંગાવવું પડે તારી, અત્યારે તો અવાજ આવે એનો, એવો મોબાઈલ થઈ ગયો, સ્પીકરે સંભળાતું નથી. બસ બસ હવે કેટલું બોલી છે એક સાથે, લઈ દઈશ મોબાઈલ, બસ હવે શાંતિ. ક્યાંથી લઈ દેવો? અલા ભાઈ હવે હું જઈશ ને માર્કેટમાં ત્યારે લેતો આવીશ. આ કઈ શાકભાજી તોડી છે કે તમે માર્કેટમાં જાવ ને? અરે માર્કેટમાં એટલે કે હું કામથી બાજુ જઈશ ને મોબાઈલની દુકાને ત્યારે લેતો આવીશ એમ કહું છું. જો તમે મને મોબાઈલ ન લઈ દીધો ને તો હું જીનલ બેનનો મોબાઈલ લઈ લઈશ, તમને કહી દઉં છું. અરે ભાઈ આનો મોબાઈલ લેવાની જરૂર નહીં પડે, હું તને મોબાઈલ લાવીશ દે બસ. વાહ મારા પતિ પરમેશ્વર, તમે છે ને આ બહુ નહીં પણ 7 બહુમાં તમે જ રહેજો, એટલે મારે ટ્રેનિંગ આપવાની જરૂર ન પડે તમને. હા એટલે અમારે જતાવાનું હાથે હાથ ભાવ હે. એટલે હું ગયો અરે હું એમ કહેતો હતો આઈફોન 15 15. હા હા આઈફોન 15 હા હા. હું લઈ આવીશ હો. સારું હવે તમે તમારા કામે વળગો, હું જાઉં. સારું. પણ આ રોટલી તૂટી ગઈ એનું નવી કરી દો. હા કરી દો, સારું હું બેઠો અહીંયા. સારું. હે ભગવાન આઈફોન 15. વાહ મારા પતિ પરમેશ્વર. આમ જો આ બધી બહેનપણીઓને અમારા ઘરવાળા જેવા જ મળે. ઘરવાળા કેટલા નાગલા મેં પૂજ્યા હશે, નાગલા કે ઉડવા નહીં દીધા હોય તો જ આવા ઘરવાળા મળે. મારો આઈફોન 15. પપ્પા શું મૂંઝાઈ ગયેલા લાગો છો, શું થયું? જો ને બેટા, અમારા ધંધામાં હમણાં મંદી હાલે છે તો ખર્ચોના પૈસા નથી, તો વાત- કંઈક 5-10 હજાર હોય તો આપને. વાત સાચી કરી હા પપ્પા, આ ધંધામાં મંદી તો બહુ ચાલે છે. સાચું કહું ને તો મારા ધંધામાં પણ બહુ મંદી છે, અને ઉપરથી હા લોનોના હપ્તા, જો એકાદ પણ બાઉન્સ થઈ જાય ને તો એ થોડું ચાલે. એટલા માટે સોરી પણ હું તમને પૈસા નહીં આપી શકું. અરે કદાચ એકાતો હપ્તો બાઉન્સ થાય તો કે બેગવાળા ઘરે ન આવે. ના ના ઘરે ન આવે એ વાત સાચી છે પપ્પા તમારી, પણ આપણે એક્સ્ટ્રા ભરવા પડે ને. પણ જો અત્યારે મારી પાસે પેટ્રોલના પૈસા નથી, તું આપને તો મારે પાર્ટીને પ્લોટ મકાન જમીન બતાવવા જવું હોય તો પેટ્રોલ તો પુરાવવું પડે કે હા તો નહીં? પણ પપ્પા મારી પાસે એક મસ્ત આઈડિયા છે. તમારે શું કરવાનું, પાર્ટીને ફોન કરવાનો, એને આપણી ઘરે બોલાવી લેવાની અને એમની સાથે જ જતું રહેવાનું, એટલે પછી તમારી ગાડી લઈ જવાનું કંઈ ઝંઝટ જ નહીં. એ વાત તારી હાચી, પણ આપણે બતાવવો હોય પ્લોટ અને આપણે દલાલી કરવી હોય ને તો 2 રૂપિયા ખર્ચવા પડે. હા પણ અત્યારે મંદી છે તો શું કરું, મારી પાસે પણ પૈસા નથી. જો મારી પાસે પૈસા હોત ને તો તમને મેં કોઈ દિવસ ના પાડી છે, કોઈ દિવસ નથી પાડી, તો પછી તો પછી મારે મોટાને પૂછવું તો. હા જો આવી ગયા, પૂછી લો. શું વાતો કરતા હતા? આ જોને મારે આ પ્લોટિંગમાં છે ને બહુ મંદી હાલે છે, તો પેટ્રોલના પૈસા નથી, તો સાગરને કીધું કે મારી પાસે ફેર નથી, તો શું કરવું મારે? અરે પણ પપ્પા મને કહેવાય ને, હું આપત ને તમને. કેટલા જોઈએ છે બોલો? 5-10 હજાર પીડ્યા હોય તો આપ, મારે પેટ્રોલ તો પુરાવા થાય. ગૂગલ પે કરી દો. હા ગૂગલ પે કરી દે હાલ ને. જય શું ગયા કહેવાનું, આપણી પાસે બહુ બધા પૈસા છે. જોયું આમ હોય, આ તો પહેલી વાર તારી પાસે પૈસા માંગ્યા ને કે નથી. અરે પણ પપ્પા મારી પાસે નહોતું એડજસ્ટ થાય એમ એટલે ના પાડી, ભાઈ પાસે એડજસ્ટ થાય એમ હશે એટલે એણે હા પાડી. ભાઈ પાસે બધું એડજસ્ટ થઈ જાય કારણ કે લોનનો બાયર બની ગયો છે. હા પપ્પા તમારા ખાતામાં 5000 રૂપિયા નાખી દો, જાઓ એશ કરો. આવી ગયા? આવી ગયા હો. બોલો બીજું કાંઈ? બસ એ જ ટેન્શન હતું કે આ પાર્ટીને પ્લોટ બતાવવા જવું તો કે હાલીને થોડું જવાય. પણ તમને ફાવે ગાડી તો ગાડી લઈને જતા હોય તો આ ચાવી જોઈએ તમારે? પણ ગાડી લઈને જ જાઓ, પણ પેટ્રોલ ના હોય તો ગાડી લઈને જાઓ ને. અરે તમારે ઘટે ત્યારે મને કહી દેવાનું.
અને આમ પણ હજી ઓલી ગાડી આપણે વેચી નથી, હા 5 સીટર પડી જ છે આપણી, તો એ લઈને જતા હોય તો એ લઈને જાય કાંઈ નહીં, 5000 નાખી દીધા છે ને. બસ તો પછી, અને બીજા ઘટે તો મને કહેજો. તમે લોકો બેસો, હું જરા ફ્રેશ થઈ જાઉં. અરે પણ ભાઈ, મારે એક વાત કરવી છે. હા હા બોલ ને. હા, તમે 7 સીટર ગાડી તો લીધી છે, પણ કેમ ચાલે છે? સારી ચાલે છે ને? અને આ હપ્તેથી લીધી છે તો હપ્તા સમયસર ભરો તો છો ને? આ જોજો બેંકવાળા ન આવે ઘરે. જો પહેલાં તો છે ને આ ગાડી તમે લીધું એ કહેવાનું ભૂલી જા, કારણ કે આ ગાડી આપણે લીધી છે. અને બીજી વાત, ગાડી એકદમ મસ્ત ચાલે છે, સમજાણું? અને બેંકવાળા આપણા ઘરે ક્યારેય નહીં આવે, હું હપ્તા પણ રેગ્યુલર ભરું છું. હા, તો વાંધો નહીં. હપ્તો બાઉન્સ ના થવો જોઈએ. અરે ના થાય. અને જો, અરે તું ચિંતા ના કર, હું હપ્તા પણ સમયસર ભરું છું, અને બેંકવાળો કોઈ અહીંયા ઘરે નહીં આવે, હા? ચિંતા નહીં કરે. હા, તો સારું. હા, અને આ જો તારી ભાભી માટે આઈફોન લીધો છે. જીનલે લીધો ને તો એ કે મારે પણ લેવો છે, તો મેં કીધું સારું લઈ આપીશ, તો એના માટે લાવ્યો છું. સરસ. હા, રોકડે લીધો કે પછી એ પણ હપ્તે? અરે કેવી વાત કરે છે તું! અત્યારે આના પર તો કોઈ વ્યાજ લાગતું નથી, તો પછી શા માટે રોકડે લેવો, હે? પૈસા જામ કરો, એના કરતાં લોન ઉપર જ આ પણ લઈ લીધો. હા, પણ ભાઈ, ભાભીને તો ફાવતો પણ નથી આઈફોન, તોય આઈફોન. અરે ભાઈ, આ જીનલે લીધો ને એટલે 2-4 ફોટા હારા આવ્યા, એટલે એને તો બીજું શું હોય, એ કે હું શીખી લઈશ. મેં કીધું ભાઈ ખાલી ફોટા તેમાં તને પાડતા આવડશે, બીજું કંઈ નહીં આવડે. એ કે હું શીખી લઈશ. મેં કીધું સારું, એના કરતાં લોહી પીવે ને કરતાં લઈ દેવામાં શું વાંધો. સારું સારું. સારું, તો હું જાઉં હવે? હા, ચાલો. ઓકે, સારું. અને તારે ગાડી જોઈએ છે તો મને કહેજે. ના ના, મારે નથી ચાલતું. ઓકે. હા, જોયું, ભાઈ ને તું બંને નોકરી કરો છો, પણ મને લાગે છે કે ભાઈ છે ને હપ્તા ભરતા ભરતા થોડીક બચત કરીએ છીએ, તો જ મને અત્યારે એ 5000 રૂપિયા આપીએ કે. હા, હવે જોઈએ આગળ શું થાય છે. એ તો કાલની તો કોને ખબર છે. આગળ જે કાંઈ થાય ને એ બધાને મળીને જ કરવાનું છે, તમે ને હું એમ નહીં કરતો પછી. હા, કારણ કે આપણે બધા લોનના રબડા ચડ્યા છીએ, આનું પરિણામ શું આવે એ કાંઈ નક્કી ન હોય, એટલે તૈયારી રાખજો. અરે પણ મેં તો માત્ર મંગળસૂત્ર જ લીધું છે ને એના હપ્તા તો હું સમયસર ભરું જ છું. એ ભરે છે, પણ આ મોટા એ બધું છિત્રી માર્યું એનું શું ફલાણું ઢીકડું ના મકાન ઉપર કંઈક ફરીને લોન કરાવી છે. હા, એ તો ટોપઅપ કરાવ્યું જ છે ને. હા, સરસ. ખબર નહીં હવે શું થાય આગળ, જોઈએ છીએ. મારે પ્લોટિંગમાં પાછું અત્યારે મંદુ છે ને, નકર એક પ્લોટની દલાલી આવે ને બધી લોન ભરાઈ જાય, પણ હું હાંડિયાના ઓટ ઘોડી લબડ્યા કરું છું, કારે દલાલી થાય કારે દલાલી થાય. સારું, હવે તમે તમારી રીતે ધ્યાન આપો, હું મારી રીતે ધ્યાન આપીશ. બાકી આ બધું તો ચાલતું રહેવાનું છે. ચલો હું નીકળું, મારે કામ છે. હા હા. રાતના કેટલા જોડી કપડાં ઇસ્ત્રીમાંથી આવે ગણવા પડશે. દા ધોબી માસી છે ને એક જોડી કપડાં ભૂલી ન ગયા હોય એની દુકાને. આવી ગયા. હા, રાજ મારો આઈફોન. તારો આઈફોન નહીં આવે. હા, જોયું ને, મારો આઈફોન ન જ આવે. હા, પણ એમાં એવું છે ને કે તારો આઈફોન આવવાનો હતો, પણ છે ને રસ્તામાં એ થાકી ગયો ને, એટલે રસ્તામાં જ બેસી ગયો. પછી છે ને મારે એને ઉચકીને લાવવો પડ્યો આ તારો આઈફોન. થેન્ક યુ. બસ હવે ખુશ? હા, ખુશ. પણ આમ જો હમણાં કેવું મોઢું બગડી ગયું હતું ના પાડી તે? બગડી જ જાય ને. હા, તો સાચું કે પૈસા છે, ના હોત તો? ન હોત ને તો આની પર લોન લે. હા, આમ તો આ લોન ઉપર જ લીધો છે આપણે, કારણ કે આમાં વ્યાજ તો ભરવાનું ના હોય, હા, એટલે મેં કીધું રોકડા ક્યાં લેવાનું, લોન કરાવી નાખી. લોન કરાવી નાખી. બોલ. તો તમે જૂઠું કેમ બોલ્યા કે તારા માટે નથી લાવ્યો? અરે એ તો હું મસ્તી કરતો હતો. તારો આઈફોન આવી ગયો ને, બસ હવે ખુશ રહેવાનું. આમ જો જો ખોલ. પછી આ કેમ ગોલમાં નથી હું આવડતું? તને એટલે જ કહેતો હતો કે તું આ છે ને આ બધું રહેવા દે ખોલવાનું, કારણ કે આમાં છે ને જો આમાં છે ને લોક હોય, બરાબર? આમાં લોક તો હા હા, હવે આમાં બધું પહેલા ક્લિયર કરવાનું. હા આમાં જો હા, જો આ ખુલી ગયો, બરાબર? હા પછી જો આમ તો સેલ્ફી પડવાની. હા, હા હા. મોઢું સીધું રાખ, સ્માઈલ સાથે. હા, જો આવી રીતે, બરાબર? હા, તો જીનલબેન ના મોબાઈલમાં આવો જ ફોટો આવે છે. અરે એ આઈફોન છે ને, આ આઈફોન છે તો આવે જ ને. હા, એના કરતાં છે ને આ નીચું, એટલે કે એના કરતાં ઊંચું મોડલ છે, સમજાણું? એનું કેટલું હતું? 15. કેટલું હતું? આઈફોન 15. આ છે 20. કેટલું? 20. હા, એમ સમજાય? અમારા ઘરવાળા કેટલા હારા છે, 20 સુધીનું. એટલે આઈફોન 20.
એટલે કે 20 20 iPhone 20 બરાબર હારો હવે વાપર હવે તને શું કહું હા જો મારી બેનપણી કામિનીને બતાવીશ આમ જો તું 15 વાપરે ને તો હું 20 નંબરનું મોડલ લઈ આવી આઈફોનનું અરે ના ના કોઈને કહેવાની જરૂર નથી ખાલી એમ કહેવાનું આઈફોન છે કયું મોડલ છે નહીં કહેવાનું હારો બરાબર આ 20 નહીં કહેવાનું ખાલી શું કહેવાનું આઈફોન છે આઈફોન છે એ તો નહીં કહેવાનું તો ખબર પડી જશે આ છે ને જો હા. સિમ્બોલ આવે ને આઈફોન સમજવાનો છે બરાબર ઓહો. બરાબર એટલે symbol. કોઈને કહેવાનું નહીં કયું છે એમ બરાબર મોડલ હારું અને પછી શું છે જો તું કહે ને તો એ જ પાછું આવું લઈ આવે એટલે તારું છે ને વેલ્યુ ડાઉન થઈ જાય હા કેમ હા એવું હોય ને હા, હવે તું એક કામ કર હા. આને છે ને કબાટમાં મૂકી દે હારું. અને મારા માટે એક કપ ચા બનાવી લાવજા ચા હા ચા કોફી બનાવ્યા છે હા કોફી બનાવજા હારું હા, એટલે હું રાખું જા હા કોફી બનાવીને પછી આવું હા. અને કપડાં મૂકી દેજે હા હારું જા. આ કપડાં લેતી જાઉં છો હા બરાબર લેજે હા, હા. ઘડી કર્યા છે ને કે મારે તો. હા હે ભગવાન આઈફોન વાળી થાય છે ખબર નથી પડતી કે આઈફોન કેમ વાપરો આઈફોન વાળી નહીં થઈ 15 ની 20 એને નથી ખબર આ નથી હલકું મોડેલ છે પણ જે હોય તે આપણું કામ તો થઈ ગયું ને બૈરી માની ગઈ એટલે બહુ થઈ ગયું હા આવો જલ્દી આવજો કોફી બનાવીને એ આવી આવી સરસ ચાલો વાહ શું કરે છે આ ઘડિયાળ સાથે શું રમત કરે છે બેઠી છું મૂડ જોતા લાગે છે કે ગાડી મૂડમાં નથી શું થયું કેમ ગુસ્સો કરે છે તો નો જ મૂડમાં હોય ને આ બેનને આઈફોન અપાવ્યો છે અને ભાભીએ પણ આઈફોન લીધો છે તો એમાં મારો શું વાંક છે હવે હા મેં નથી અપાવ્યો હે દીદીને પણ ભાઈએ અપાવ્યો છે અને ભાભીને પણ ભાઈએ અપાવ્યો છે અને એ પણ લોન ઉપર હા ભાઈએ અપાવ્યો છે તો એમાં મારો શું વાંક છે હા તારો કંઈ વાંક નથી મેં ક્યાં કીધું કે તારો કંઈ વાંક છે પણ હું શું કહું છું કે હા ભાઈ જો એક પછી એક લોન કરાવે છે અને જો આમને એમ ચાલતું રહ્યું ને તો પછી એ બધી લોનના હપ્તા પણ સમયસર પૂરા નહીં કરી શકે અને મારે એવું નથી કરવું મારી જેટલી કેપેસિટી છે એટલી હું કરીશ મારી કેપેસિટી હતી કે હું તને મંગળસૂત્ર લઈ આપું એ પણ લોન ઉપર તો એ મેં લોન ઉપર તને લઈ આપ્યું જો કે હજુ આવ્યું નથી પણ આવી જશે આટલી લોન લીધી છે તો એક લોન વધારે એ ભાઈએ લીધી છે મેં તો એક જ લોન લીધી છે અને બીજી વાત કે આ ઘર ઉપર ઓલરેડી એક લોન તો ચાલતી જ હતી અને ભાઈએ ટોપઅપ કરીને બીજી લોન લીધી જો આમને એમ ચાલતું રહ્યું ને તો આપણે ભૂખ ભેગા થશું તો મને નહીં અપાવો ને આઈફોન અરે આઈફોન જો આ નીકળતોય નથી આ જો આ મારી પાસે વિવોનો છે જોઈએ છે તારે મારે આઈફોન જોઈએ છે વિવોનો ફોન નથી જોતો અને એ પણ સરખી રીતે ચાલતો નથી ને એટલે પાવર બેંક સાથે જ રાખું છું મેં તને કીધું ને કે અત્યારે મારી પાસે એવી કોઈ કેપેસિટી નથી કે હું તને આઈફોન લઈ આપું પ્લીઝ યાર સમજ ને હવે આ બેન ને ભાભી બધી જગ્યાએ વટ પડ્યા કરશે મારે શું ડબલું લઈને જવાનું અરે ડબલું ક્યાં છે તારી પાસે પણ એક સારો એવો ફોન છે ને એ નથી ચાલતો બરાબર હા તો મારોય નથી ચાલતો શું કરશું સમજ જો એવું હશે ને તો થોડુંક એરેન્જમેન્ટ થશે ને એટલે હું તને ચોક્કસથી ફોન લઈ આપીશ બસ ભલે મારો ફોન ખરાબ હશે પણ હું તારી માટે એક મસ્ત બ્રાન્ડ ન્યૂ ફોન લઈ આપીશ પણ થોડોક સમય ગમે છે કારણ કે હા ભાઈ જે કરી રહ્યા છે ને એ મને તો યોગ્ય લાગતું જ નથી અને મારે ભાઈની જેમ નથી કરવું જો ભાભી તો સમજતા નથી ભાઈને ગમે તે કહીને બધી વસ્તુઓ લેવડાવે છે પણ તું તો સમજદાર છે ને એજ્યુકેટેડ છે ગમે તે વાતને સારી રીતે સમજી શકે છે અને તું જ મારો સાથ નહીં આપે તો કોણ આપશે સમજ કંઈ નહીં ચાલો જવા દો પણ અપાવજો મને પાક્કું હું તને પ્રોમિસ આપું છું કે જ્યારે મારી પાસે એડજસ્ટ થઈ જશે ને એટલે ચોક્કસથી તને આઈફોન લઈ આપીશ અને એ પણ તું કહે ને એ સારું ચાલો જવા દો મને આલો તમારું ડબલું સારું ચાલ કેમ આ નવો ફોન લીધો બરાબર હાલે છે ને જેવો મારે જોતો હતો એવો જ મને મળી ગયો હા, હવે જો કાંઈ પણ વસ્તુ જોતી હોય ને મારી સુધી નહીં આવવાનું ભાઈને વાત કરી દેવાની હે ભગવાન આ કેટલો તાપ પડે છે આ દેશમાં વસ્તી કરતા તો લોન વધી ગઈ હા અને કેમ છો કાકા ઓળખાણ પડી કે નહીં પડી ઓળખાણ ન પડી એટલે ઓળખાણ પાડવા માટે તો હું આવ્યો છું હા બોલો ને આ
આ રાજ ભૂપતભાઈ તમારો દીકરો છે? હા કેમ હા તો એને અમારી સામે બોલાવો. એ શું થયું છે શું નહીં બધું એની સામે જ કહેશું અમે, બરાબર ને? ઝડપ કરો, વાત તો કરો. જરાક હું તમને કહીશ, પાછો એને કહીશ, બોલાવી લો ને. અમે બેંકમાંથી આવ્યા છીએ એટલું તમે આગળ પાછળ બધું સમજી જાઓ. રાજ, સાગર, વહુ બધા આવો તો. હા અરે ઘરે કોઈ આવ્યા મહેમાન તો પાણી તો પૂછો. હા બેટા જા. આ પાણી લાવો. શરબત હોય તો એ લઈ આવજો, અમારી ના નથી. કોલ્ડ ડ્રિંક્સ હોય ને એ તો તો બધું મજા આવે. ઉનાળામાં મજા આવે. હા બહુ ગરમી પડે એક તો કાકા. અને તમારે કઈ બીપી દવા નથી ચાલતી ને? હા બાપુજી તમે બોલાવે શું કામ હતું? બેટા આ કોક સાહેબ આવ્યા છે ને રાજનું કામ છે એમ કે છે. રાજ કોણ બંનેમાંથી? બોલો ને. નમસ્કાર, હું ગોવિંદ અને આ વિજય. હા બોલો ને. અરે કદાચ તમે ઓળખાણ નહીં પડી હશે કારણ કે આપણી આ પહેલી વાર મુલાકાત છે અને ખરેખર અમે તો એવું ઈચ્છીએ છીએ કે અમારી સાથે છે ને કોઈ પોતાની મુલાકાત કરે જ નહીં. અરે તમે શું કહેવા માંગો છો કે સમજાતું નથી કે ખોલીને વાત કરો ને ભાઈ. કારણ કે અમે જ્યાં પણ જઈએ ને ત્યાં ઘણી બધી સમસ્યાઓ ઊભી થઈ જાય છે. એટલે શું કહેવા માંગો છો? આ જલેબીની જેમ વાત ગોળ ગોળ ના ફેરવો ને. શું મુદ્દો છે? મુદ્દા ઉપર આવો ને. હા બહુ ઉતાવળ હે બધા આખા પરિવારને મુદ્દા પર આવવાની, પણ એટલી જ ઉતાવળ તમને આ લોનના હપ્તા ભરવામાં હોત તો ન મજા આવત. એટલે તમે શું વાત કરો છો? બતાવો. હા દર મહિને ભરે છે. હા દર મહિને ભરે છે પણ એ ખબર નહીં ક્યાં ભરે છે, અમારી પાસે તો નથી આવતા એટલે અમારે આવવું પડ્યું. આજો આ તમારા દીકરાએ જે ગાડી લીધી હતી 7 મહિના પહેલાં એના છેલ્લા 4 હપ્તા ભરાયા નથી. અને આ તો એક ફાઇલ છે. આ બીજી આપો. હા આ છે ને? હા એ જ. હા આ તે આજે તમારા ઘર પર લોન લીધી છે ને, ટોપઅપ લોન, એને 3 હપ્તા બાઉન્સ છે. અરે એ તો પણ દર મહિને કહે છે કે હું હપ્તા ભરું છું. હા ભાઈ, હા મેં તમને જ્યારે પૂછ્યું હતું ત્યારે તો તમે કીધું હતું ને કે તું ચિંતા ના કર, હું સમયસર બધા જ હપ્તા ભરું છું. તો હા કેમ? અરે મારા ભાઈ ખાલી કહેવાથી હપ્તા ન ભરાતા હોય. આ જો અમારી પાસે વિથ પ્રૂફ છે. અને એક કામ કરો, તમે તમારું સ્ટેટમેન્ટ કાઢીને બતાવી દો. અમારી પાસે તો સ્ટેટમેન્ટ છે જ અમારી બેંકનું કે તમારા લોનના હપ્તા આવ્યા નથી, બરાબર? હા એમાં એવું છે ને કે હપ્તા મહિના ભરવાનો જ છું. હમણાં થોડીક પ્રોબ્લેમ ઊભી થઈ હતી ને એટલે આ 4-5 હપ્તા એ તો નથી બસ ભરવા. જ્યાં જાય ત્યાં બધા હા એમ જ મારા છે. ભાઈ આ તમે જે બહાના કરો ને, અમારી પાસે પૈસા નહોતા, અમારા બાપુજી બીમાર હતા, તમારા બા ઓફ થઈ ગયા, તમારા કાકાની ડેથ થઈ ગઈ હતી, અમારા ગામમાં ઘર પડી ગયું તો વરસાદ નહોતો પડ્યો, નોકરી છૂટી ગઈ, પગાર નહોતો આવ્યો, ધંધામાં નુકસાની થઈ, એવા 17 બહાના. આ છે ને બધા કોમન બહાના થઈ ગયા છે. કંઈક નવું હોય તો કયો. નવું તો કીધું જે લેટેસ્ટ કે આવતા મહિને હું ભરી જ દેવાના. કોઈ ભરતા જ નહીં. અરે ભાઈ જુઓ, હું છે ને આવતા મહિને તમારા બધા હપ્તા ભરી દઈશ. અત્યારે તમે જઈ શકો છો. અરે મારા ભાઈ તમારે કહેવાથી શું થાય? એક કામ કરો ને, હપ્તો આ મહિને જ નાખી દો ને, બરાબર? ચલો એકાદ હપ્તો બાઉન્સ થઈ હોય તો ચલો અમે તમારી સહાનુભૂતિ કે તમારી લાગણીને સમજી શકીએ છીએ કે કઈ સમસ્યા થઈ હશે, તમારાથી હપ્તો નહીં ભરાયો હશે. પણ 4 મહિને તમે હપ્તો નથી ભરતા એનો મતલબ એ છે કે તમારી દાનતમાં ખોટ છે અને તમે હપ્તો ભરવા નથી માંગતા અને તમે બેંકનું બૂચ મારવા માંગો. અરે સાહેબ તમે હું એવું કંઈ નથી ભાઈ, હું હપ્તા રેગ્યુલર ભરતો જ હતો ને, પણ આ થોડું ધંધામાં આમ તેમ થયું એટલે 2-4 મહિના ગયા અને આમ પણ આવતા મહિને હપ્તા ભરી દેવાનો છું. સમજાઈ ગયું? તમારા ધંધામાં આમ તેમ થાય કે તમારી જિંદગીમાં આમ તેમ થાય, એની સાથે અમારે તો કોઈ લેવા દેવા નહીં ને. અમે તો આ પૈસા બાકી છે એના હપ્તા લેવા માટે આવ્યા છે ને. જુઓ ભાઈ, હું તમારા મેનેજર સાથે વાત કરી લઈશ હો. તમે ઊંચા અવાજે વાત ના કરો. તમે ગમે તેની સાથે વાત કરો, બરાબર? તમે કામ કરો, જે અમારો જે મેન હેડ છે ને ત્યાં જતા રહેશો ને તે હપ્તો જ માંગશે. કોઈના હાથમાં ઓથોરિટી નથી કે અમે તમારા પૈસા છોડી દઈએ કે બાકી રાખીએ કે. જો ભાઈ, અમારા પૈસા વાત નથી કરાવવા. અમે અમારા પૈસા આપવા તૈયાર જ છે, પણ કીધું ને મારા ભાઈએ 1 મહિનો ખમી જાવ ને, 1 મહિનામાં તમારા બધા હપ્તા અમે લોકો ચૂકવી દઈશું. 1 મિનિટ બેટા, પણ રાજ તું તો કહેતો હતો કે દર મહિને હું હપ્તા ભરું છું. અરે પપ્પા, હું હપ્તા ભરતો જ હતો પણ હમણાં 2-3 મહિનાથી થોડું ધંધામાં આમ તેમ ચાલે છે ને એટલે થોડીક મિસ્ટેક થઈ અને આવતા મહિને પૈસા આવે એટલે હું ભરી જ દેવાનો છું. એક તો આ લોકોનો વાંધો શું છે ખબર? લોન મળે એટલે એમને એમ લાગે કે ફ્રીમાં પૈસા મળે છે, પાછા ભરવા પડે ને ત્યારે એમને ભી પડે, બરાબર? પહેલાં તો લોન લઈ લે, ગાડીઓ લઈ લે,
મોબાઈલો લઈ લે, ઘરો લઈ લે, જ્યારે ભરવાની વાર આવે ત્યારે એમને જોર આવે. સાહેબ તમે ચિંતા નહીં કરો, અમારું કામ મોટું છે. રાજ કહે છે એમ આવતા મહિને બધા જેટલું હપ્તા મોટું ભરી દેશે. કાકા એટલું જ કામ ખોટું. બરાબર, નાના માણસ હોય ને તો બિચારા 20, 25, 40, 50 હજારની લોન લઈને ટાઈમ ટુ ટાઈમ 1000, 1500, 2000 હપ્તા ભરી નાખે. પણ આ તમારા મોટા મોટા 1.5, 2 લાખના હપ્તા, એ અમે હવે તમારા 1.5 લાખના કેટલા હપ્તા બાકી છે? 4. સીધા કેટલા રૂપિયા થાય? 6 લાખ રૂપિયા. અને પેનલ્ટી સાથે તમારા 6.5 લાખ ભરવાના થાય છે. અરે ભાઈ આવતા મહિને હું ભરી દઈશ, પૈસા આવી જશે મારે. તમે ચિંતા નહીં કરો, આવતા મહિને તમારા પૈસા આવી જશે. અરે ભાઈ ચિંતા, મારે તો ભાઈ નોકરીવાળા માણસ છે, અમે કઈ આ બધી ચિંતા લઈ ન પડતા હોય. અમે તો આ કામ કરીએ છીએ. સાહેબ કદાચ એના ધંધામાં ક્યાંક એડજસ્ટ ન થાય ને તો મારે પ્લોટની દલાલી આવવાની જ છે, એમાંથી ભરી દેશું. જો એક કામ કરો, હું તમને આ મહિનાનો ટાઈમ માંગે છે ને, હું તમને 45 દિવસનો ટાઈમ આપું છું. કેટલા દિવસ? 45 દિવસનો. સાંભળી લો, તમે એમના ભાઈ જ છો ને, તો સાંભળી લો. 45 દિવસની અંદર 4 મહિનાના હપ્તા પ્લસ હવે આજે મહિનો ચડશે ને, ચાલુ મહિનો, 5 મહિનાના હપ્તા વિથ પેનલ્ટી ભરી દેજો. અને જો તમે ભરવામાં અસક્ષમ રહ્યા તો પછી પરિણામ ભોગવવા તૈયાર રહેજો. પણ પરિણામ એટલે શેની વાત કરો છો તમે? અરે આ તમે ઘર ઉપર લોન લીધી છે ને, તો આ ઘરમાં સીલ લાગશે. જે તમે નવી નવી ગાડી છોડાઈને આવ્યા છો એ ગાડી ખેંચાઈ જશે અને કંપની જમા કરી લેશે. પ્લસ તમારા ઉપર કેસ થશે, ઇન્ક્વાયરી થશે, અને જો પૈસા બેંકના તૂટશે ને તો એ બાકીના પૈસા તમારે ગમે એમ કરીને ભરવા પડશે, નહીં તો પછી જેલમાં તમારે જવું પડશે. ના સાહેબ એવું નહીં થાય, આવતા મહિને ભરી દેશું. બહુ સારું, ભરી દેજો. ચાલો, અને આપણી ઈચ્છા હતી આ શરબત બરબત પીવાની, પણ આ લોકોને ના બેસો ને, આવે છે. ના તમારી કન્ડિશન એમ ખરાબ છે, તો ક્યાં શરબતના અમારા ખોટા તમારી પાસે 30 રૂપિયા નખાવવા. ચલો બીજે ક્યાંક આપણે આ સોડાની દુકાન પર પી લેશું. ગરમી બહુ છે. આ એસી લોન પર નથી લીધું? અરે એસી લઈને હપ્તા પાછા કોણ ભરશે? એ વાત સાચી છે. હાલો હાલો ચલો, પંખામાં જ આમ ચલવો. આ છોકરાને ખાંસીને દવા લાવજો. રાજ શું છે આ બધું? ખોટું હું કામ બોલ્યો? હા તો બાપુજી, મને તો રાજે કીધું જ હતું કે હપ્તા નથી ભરાતા, પણ મેં કોઈને ઘરમાં જાણ ન કરી. તો પણ ભાઈ તમે અમારા લોકોથી આ છુપાવ્યું શું કામ? મને શું કામ ના કીધું કે હું હપ્તા સમયસર નથી ભરી શકતો? અને જો સમયસર તમે હપ્તા નહોતા ભરી શકતા તો એક પછી એક આમ લોન શું કામ લીધી? એનું કારણ છે હું કામ લીધી. આ બે બાયુના શોખ પૂરા કરવા, એના માટે નથી લીધી એની. હા, તમે લોકો જ્યારે હોય ત્યારે મને કીધા કરતા, પહેલાં હાલ આવ્યા, પેલી તેલ આવી, આપણા ઘરમાં આ નથી. અને હું પણ મોજ શોખ કરવામાં અંજાઈ ગયો અને તારી બધી વાતમાં હામાં હા કરતો ગયો અને લોન લેતો ગયો. હવે લોન તો રેગ્યુલર ભરતો જ હતો, પણ હમણાં ધંધામાં કેવું ચાલે તમને લોકોને ખબર જ છે ને, એટલે 4-5 હપ્તા ચડી ગયા. પછી એક હપ્તો ચડી જાય છે ને લોનનો, પછી બધું રોલિંગ વિખાઈ જાય છે. પણ ભાઈ, હા ભાભી તો ગમે તે કહે, પણ તમારી સમજ શક્તિ ક્યાં ગઈ હતી? તમારે પણ તો વિચારવું જોઈએ ને, કારણ કે એ પૈસા ભાભીને નથી ભરવાના, એ પૈસા તમારે ભરવાના હતા. તમે એને ના પાડી શકતા હોત. હા ભાભીની દેખાદેખીમાં આવીને પ્રિયાએ પણ મને કીધું જ હતું કે સાગર મારે પણ આઈફોન લેવો છે. હા ભાભીએ આઈફોન લીધો છે, બેને આઈફોન લીધો છે, તો તમે પ્લીઝ મને પણ આઈફોન લઈ આપો ને. ત્યારે મેં એની વાત નહોતી માની, અને મને તો ગર્વ છે કે પ્રિયા મારી વાઈફ છે. મેં એને સમજાવીને એટલે તરત સમજી ગઈ હતી. તું આ બાબતમાં લકી છું અને મારા નસીબ ફૂટેલા છે. હું આને કોઈ પણ વાત કહેતો ને તો એ એનું ઉલટું જ લેતી કે તમે મારું ધ્યાન નથી રાખતા, મારા શોખ નથી પૂરા કરતા. બીજાની પત્નીઓ જો એને કેવા એના ઘરવાળા સાચવે છે અને ત્યારે તમે મારામાં ધ્યાન નથી દેતા. એટલે હું આ લોકોના શોખ પૂરા કરવામાં બધું જ ભૂલી ગયો. હવે એક વાત યાદ રાખો, જે થયું ને એ વાગોળો નહીં. હવે આપણે શું કરવાનું છે, કઈ રીતે ભરપાઈ કરવાના છે હપ્તા, એમાં ધ્યાન આપો ને તો બધું જ થઈ જશે. પણ પપ્પા કેવી રીતે થશે? રાજ, આ
તમે મારા માટે આ આઈફોન અને જે મંગળસૂત્ર લાવ્યા છો ને એ તમે વેચી નાખો અને એ લોન ભર દો. અને આ ગાડી પણ નથી જોતી 7 સીટર, આપણે 2 વ્હીલર હશે ને તો પણ ચાલશે. ભાભી, આ સમજણ છે ને પહેલાં આવી જોઈતી હતી. હા, રાંડ્યા પછી ડાપણ શું કામના? એ વાત પણ સાચી છે. અને ગમે તે વસ્તુ તમે લ્યો છો ને, પછી એ વસ્તુ તમે વેચવા જાઓ છો ને, તો લીધેલી કિંમત પાછી નથી મળતી આપણને. પણ સાગરભાઈ, જીવનમાં મારાથી મોટામાં મોટી આ ભૂલ થઈ ગઈ. હવે ક્યારેય નહીં થાય. હું ક્યારેય દેખાદેખીમાં કાંઈ વસ્તુ નહીં માંગુ. હા, તો એવું થયું કે ઘર બાળીને તીરથ કર્યું. સારું, હવે જે થયું એ ભૂલી જાઓ. મેં તો આ પ્રિયાના મંગળસૂત્ર પાછળ જે લોન કરી હતી ને, એ લોન તો મેં ચૂકવી દીધી છે. એટલે પ્રિયા, જો તને વાંધો ના હોય તો એ મંગળસૂત્ર આપણે વેચી નાખીએ. મને કાંઈ વાંધો નથી. મંગળસૂત્ર વેચીને જે ભરાતું હોય એ આપણે ભરી દઈએ. અને થોડી ઘણી મારી બચત પણ છે, તો એ પણ હું મદદ કરીશ. અને ભાભી, હવે કોઈની દેખાદેખીમાં આવીને આવી માંગણી નહીં કરતા ક્યારેય. હા, હવે ક્યારેય રાજ પાસે કાંઈ નહીં માંગુ. બાપુજી, સાગર, તમે મને માફ કરી દો. બસ બેટા. હું આ મારી પત્નીની વાતમાં આવીને આ ઘણું બધું લેણું કરી નાખ્યું છે. હવે જીવનમાં ફરીવાર ક્યારેય લોન નહીં લો, કારણ કે આ લોન માણસનું જીવન બરબાદ કરી નાખે છે. તમે એકવાર લોન લો ને એટલે તમે ક્યારેય ઊંચા નથી આવતા. એ આજે મને સમજાઈ ગયું છે. હવે ફરીવાર હું આવી ભૂલ ક્યારેય નહીં કરું, ક્યારેય નહીં. હા બાપુજી. ભાઈ, લોન લેવી એ ખરાબ નથી. હા, લોન આપણી સહુલિયત માટે જ હોય છે, પણ આપણે વિચારવું જોઈએ કે આપણે લોન કયા કામ માટે લઈએ છીએ. આપણા બિઝનેસ માટે કે આપણા ધંધા માટે લઈએ ને તો કંઈ વાંધો નથી, પણ લોન છે ને એ મોજશોખ માટે તો ના જ લેવી જોઈએ. અને બીજી વાત કે આપણી આવકને ધ્યાનમાં રાખીને આપણે લોન લેવી જોઈએ. ઘણીવાર વ્યક્તિ પોતાની આવકને ધ્યાનમાં નથી રાખતો અને આવક કરતાં બમણી લોન લઈ લે છે, જેથી કરીને સમયસર પોતાના હપ્તા ભરી નથી શકતો અને હપ્તા ચૂકી જાય છે. એટલે જ એની માથે મોટી મુસીબત આવે છે. કાંઈ નહીં, હવે જે થયું એ ભૂલી જાઓ અને આનો કેમ રસ્તો કરવો ને એ વિચારો. પપ્પા, મેં કીધું જ છે ને કે અમારા લોકોથી જેટલી બનતી કોશિશ થશે ને એ અમે કરીશું. અને મારાથી જેટલી બનતી કોશિશ થશે એટલી હું કરીશ. બાકી ટેન્શન નહીં લેતો, બધું થઈ જશે. સાગરભાઈ, સોરી અને થેન્ક યુ. બાપુજી, આ આંખ પહેલાં મને ખુલી હોત ને તો આ પરિસ્થિતિ ન આવત. હશે, હવે જે થયું એ ભૂલી જાઓ. પછી આમ રોજડા રોવાથી કાંઈ નહીં વળે. મેં કીધું એમ હવે આપણે શું કરવું ને એના માટે વિચારજો. હા ભાભી, પપ્પાની વાત એકદમ સાચી છે. હવે જાગ્યા ત્યારથી સવાર